આપણે જૂન, જુલાઈ અને ઓગસ્ટ 3 મહિનાની અંદર આપણે ફ્રૂટ વિશે, શાકભાજી વિશે, આપણા સમાજ વિશે શીખ્યા 3 મહિના સુધી. હવે આપણે આ 9મા મહિનાની અંદર આપણે પુનરાવર્તન કરવાનું છે. 3 મહિનાની અંદર આપણે જે શીખ્યા એ ભૂલી તો નથી ગયા ને એમ. તો હવે આપણે અહીંયા આપણા વિસ્તારનું ઘર દોરેલા છે, શેરી દોરી છે, મકાન દોર્યા છે. હવે આની અંદરથી આપણે શીખવાનું છે કે આપણી આજુબાજુમાં કોણ રહેશે, આપણા પાડોશી કોણ છે, કોણ નહીં. તો હવે આ એક શેરીના 2 મકાન છે. હવે એની અંદર હવે આ એક ઘર આપણે એમ માનીએ કે આ હલીમાબેનનું છે અને આ બીજું ઘર છે એ ફાતિમાબેનનું છે. હવે આ બંનેના ઘર હકીકતમાં આંગણવાડીની અંદર આંગણવાડીના વિસ્તારની અંદર બાજુમાં આવેલા છે. તો હલીમાબેન અને ફાતિમાબેન બંને પાડોશી થયા. હવે હલીમાબેન અને ફાતિમાબેન બંને બાજુમાં રહે છે, રોજ મદ્રાસે સાથે જાય છે, આંગણવાડીમાં સાથે આવે છે, પછી ઘરે પણ સાથે જાય છે. તો એ સાચા અર્થમાં પાડોશી છે. હવે બીજા જ ઘર આપણે બીજું જોઈએ તો એની પાછળની શેરીમાં આ ભાઈ છે એ અનસભાઈનું મકાન છે. તો અનસભાઈના ઘરે એના દાદાની 4 ભાઈઓ છે. કેટલા ભાઈઓ છે? તો એકની અંદર અનસના દાદાની રહે છે, પછી બીજા ઘરની અંદર એના બીજા ભાઈ રહે છે, ત્રીજા ભાઈ, ચોથા ભાઈ, એમ બધા ભાઈઓ એક ડેલીની અંદર રહે છે, એક ઘરમાં રહે છે. હવે આ બાજુનું ઘર છે એ ભાગની દુકાન છે. અહીંયા છે એ ડ્રેસની એની દુકાન છે. હવે આ ડ્રેસવાળાની દુકાન અને ભાગવાળાની દુકાન એ પણ આપણા પાડોશી કહેવાય. એવું નથી ખાલી ઘરની અંદર બાજુમાં રહેતા હોય એ 2 ઘરની અંદર રહેતા હોય એ લોકો જ પાડોશી હોય. આપણા વિસ્તારની અંદર સોનીની દુકાન હોય, દરજીની દુકાન હોય, ભાગની દુકાન હોય, બરાબર. તો એ બધાય આપણા પાડોશી જ કહેવાય, આપણો સમાજ કહેવાય. શું કહેવાય? સમાજની અંદર બધાય સાથે રહેતા હોય, હળીમળીને રહેતા હોય. કોઈ ડૉક્ટરનું નાનું એવું દવાખાનું પણ હોય, કરિયાણાની દુકાન હોય, રેશનિંગવાળાની દુકાન હોય. એ બધાય આપણા સમાજનો ભાગ છે. આપણે બધાય હળીમળીને રહેવી છીએ. કેવી રીતે રહેવી છીએ? ક્યારેક આપણે કરિયાણાની દુકાને વસ્તુ લેવા જઈએ તો આપણી પાસે મમ્મી પાસે પૈસા ન હોય તો એમ કે ભાઈ તમે બાકી રાખો ને હું કાલ આપી દઈશ. તો એ આપણને બાકી પણ આપે, આપણી ઉપર વિશ્વાસ મૂકે કે એ આપણને કાલે પૈસા આપી દેશે. અને આપણા મમ્મી પાછા એને બીજે દિવસે જઈને પાછા પૈસા આપી આવે. તો આપણી પાસે ક્યારેક હોય ન હોય તો એ આપણને મદદરૂપ થાય ને કે ન થાય? થાય, બરાબર. તો સમાજની અંદર રહેતા લોકો, પાડોશમાં રહેતા લોકો બધાય સમાજની અંદર રહેતા પાડોશમાં રહેતા લોકો છે એ એકબીજાને સુખ દુઃખમાં મદદ કરે. કોઈને કાંઈ તકલીફ આવે તો એ એકબીજાની પાસે જઈને તરત ઊભા રહી જાય. કોઈ બીમાર હોય તો દવાખાને લઈ જાય. તો આ બધું કામ કરીએ એ કોણ કરે? આપણા પાડોશી કરે. કોણ કરે? તો આપણા પાડોશીની સાથે આપણે સંપીને રહેવું જોઈએ ને. ચાલો તો બધાય સંપીને રહેશો. વેરી ગુડ. ચાલો હવે બધા પોતપોતાની તાળી પાડો.